નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ચરોતરમાં બપોરે પારો 42 ડિગ્રી પહોંચતા અસહ્ય ગરમીનો અહેસાસ। આણંદ ખેડા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી બપોરના સમયે પારો 42 ડિગ્રી આસપાસ રહેતા ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં પણ ગરમીમાંથી કોઈ મુક્તિ મળશે નહીં। રાત્રિનો પારો 30 ડિગ્રી આસપાસ રહેતા વહેલી પરોઢ સુધી બફારો, ગરમી અને બફારાનો અનુભવ થશે। ગરમી વધવા પાછળનું મુખ્ય કારણ હાલમાં પ્રી મોન્સૂન કામગીરી મધ્ય દરિયે હોવાથી દરિયાકાંઠે ફૂંકાતા પવનો ખુલ્લા મેદાની પ્રદેશોમાંથી આવતા હોવાથી ગરમી જોર વધી રહ્યું છે। આગામી દિવસોમાં પારો 43 ડિગ્રી પહોંચે તેવી સંભાવના છે। મેના ત્રીજા સપ્તાહમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે। વિદ્યાનગર ખાતે આવેલ વેધશાળામાં નોંધાયેલ તાપમાન સવારે 41.5 ડિગ્રી સેલ્સિયસ હતું। બપોરે 3 વાગ્યે 42.1 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું। તેના કારણે માર્ગો પરથી વરાળો નીકળતી જોવા મળતી હતી। જ્યારે આણંદ કૃષિ હવામાન વિભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ દિવસ દરમિયાન રહ્યું હતું અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 85% અને પવનની ગતિ પ્રતિ કલાકે 6 કિલોમીટર રહી હતી। જ્યારે આગામી 3 દિવસ દરમિયાન ગરમ પવનો 7 કિલોમીટર ઝડપે ફૂંકાતા વાતાવરણ ગરમ રહેવાની સંભાવના છે। મોડી રાત સુધી માર્ગો અને ઘરો તપેલા રહેતા નગરજનો હેરાન પરેશાન થઈ ગયા હતા। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।